બ્રેક બાદ આપનું સ્વાગત છે। નજર કરીશું અન્ય સમાચાર પર। ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 5 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધી શકે છે। ખાસ કરીને 8 થી 15 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે। આજે પણ ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો કે સત્તાવાર હવામાન માહિતી માટે ભારતીય હવામાન વિભાગની આગાહીને પ્રાથમિકતા આપવાની સલાહ આપવામાં આવી છે। આજે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે। ખાસ કરીને આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવે ત્યારે ખેડૂત ભાઈઓએ લગભગ જ્યારે જીવજંતુથી સાચવવું યોગ્ય રહે। લગભગ આને સર્પ પણ જોવા મળે, એટલે ખેડૂત ભાઈઓએ ખાસ સાચવવું રહે। હમણાં તડકો અને વાદળો આવશે અને તડકો ધીરે ધીરે ગરમી પર વધવાની શક્યતા રહેશે। તારીખ 5મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। તારીખ 8 થી 12 અને તે ત્યાર પછી 15મી ઓગસ્ટ સુધીમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। જેમાં બંગાળ ખાડીના ભેજના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 3 કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી માંડીને 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને તાપી નદીના જળસ્તર વધવાની શક્યતા રહેશે। ઓગસ્ટ માસમાં આયોડી પોઝિટિવ રહેવાની શક્યતા રહેતા ઓગસ્ટ માસમાં પણ બીજા અને ત્રીજા પખવાડિયામાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ 23 ઓગસ્ટ બાદ વરસાદ અંગે જોઈએ તો પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં ફરે। સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ભાદર માહમાં ભાદરવી પૂનમ અને ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે પણ વરસાદ પડવાની શક્યતા રહેશે। એટલે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે। અંબાજીના ડુંગરાળ ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે। ખાસ કરીને 11 સપ્ટેમ્બર બાદ પણ વરસાદ પડવાની શક્યતા રહેશે। સમુદ્રમાં હવાના હળવા દબાણ ઊભા રહેવાની શક્યતા રહેશે। આશ્લેષા નક્ષત્રમાં મોરમચ્છીના ઉપદ્રવથી ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। મઘા નક્ષત્રમાં માખીઓ પડવાની શક્યતા રહે અને પૂર્વ ફાલ્ગુ નક્ષત્રમાં ડાંસ એટલે મચ્છર પડવાની શક્યતા રહેતી હોય છે। કે પોતરા ચિત્રાના તાપમાં આ મચ્છરોનો થોડો ઘણે કંઈક હશે નાશ પણ થતો હોય છે। એટલે હવે ચોમાસું એ જીવોની ઉત્પત્તિનો સમય છે અને આશ્લેષા નક્ષત્રથી મચ્છરનો ઉપદ્રવ અને ત્યારબાદ ડાંસનો ઉપદ્રવ પણ વધવાની શક્યતા રહેતા જનધને કાળજી રાખવી સારી રહે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા હવામાનમાં આ ઉપદ્રવ હમણાંથી રહેશે, પરંતુ 2 ઓગસ્ટથી લગભગ 13મી સપ્ટેમ્બર સુધીનો ઉત્તર ભાગમાં મચ્છરોની શક્યતા વધારે રહેશે। જી।